સુરત લિંબાયત વિસ્તારમાં 3 માસ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં ઘરમાં ઘૂસી માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર 4 આરોપીઓને લિંબાયત પોલીસે ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો ભાન કરાવ્યો। લિંબાયતના રુસ્તમ પાર્કની ગલી નંબર 3માં ફૈઝાન ઉર્ફે ડમો ઇરફાન સૈયદના ઘરમાં ઘૂસી આરોપીએ તેમના પર હુમલો કર્યો। આરોપી વસીમ ઉર્ફે કાલિયા, નાઝીમ ઉર્ફે ડાયમંડ, નાઝીમ ઉર્ફે લટ્ટુ અને સમીર ઉર્ફે ગુગરુએ ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી મારામારી કરી અને ચપ્પુ બતાવી કહ્યું कि देख लिया घर में घुस के मारा ना, अब हमारे खिलाफ पुलिस कंप्लेन किया तो तुझे पूरा खत्म कर देंगे। आ धमकी बाद फरियादीए लिंबायत पुलिसने जाण करता पुलिसे तात्कालिक गुनो नोंधी 2 દિવસમાં 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પોલીસે આરોપીઓને સાથે રાખી જાહેરમાં સરઘસ કાઢી તેમની શાન ઠેકાણે પાડી અને કાયદાનું ભાન કરાવ્યું। આરોપીઓ વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં 2 ગુના નોંધાયા છે। ઝડપાયેલા આરોપી વસીમ ઉર્ફે કાલિયા વિરુદ્ધ અગાઉ 3 ગુના, નાઝીમ ઉર્ફે ડાયમંડ વિરુદ્ધ અગાઉ 1 ગુનો અને સમીર ઉર્ફે ઘુઘરુ વિરુદ્ધ અગાઉ 5 ગુના નોંધાઈ ચૂક્યા છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।